એવું ક્યારે બન્યું છે કે કોઈ નબળું, કોઈ શક્તિશાળીને હરાવી દે? આજે આપણે એક એવી જ જૂની, જાણીતી વાર્તામાં જરા ઊંડા ઉતરીશું. એક એવી વાર્તા જે શીખવે છે કે સાચી તાકાત બુદ્ધિમાં છે, બળમાં નહીં. અને જુઓ, આ સવાલ ખાલી વાર્તા પૂરતો નથી. જરા વિચારો, બિઝનેસ હોય, સ્પોર્ટ્સ હોય કે પછી આપણું રોજનું જીવન, દરેક જગ્યાએ આપણે જોઈએ છીએ કે સ્ટ્રેટેજી અને સ્માર્ટ વિચાર ઘણીવાર ખાલી તાકાત પર ભારે પડે છે. તો ચાલો જોઈએ કે આ વાર્તામાં આ કમાલ કેવી રીતે થાય છે. ચાલો એક કલ્પના કરીએ. એકદમ ગાઢ જંગલ છે, એટલું શાંત કે પાંદડાનો ખખડાટ પણ સંભળાય. પણ આ શાંતિ ડરની છે, કારણ કે આ જંગલ પર એક એવા રાજાનું રાજ હતું જેની ક્રૂરતાની કોઈ હદ જ નહોતી. આ સિંહના રાજમાં જંગલમાં બસ અંધાધૂંધી અને ડરનો માહોલ હતો. કોઈ પણ પ્રાણી સલામત નહોતું. વિચાર કરો, દરરોજ એવા ડરમાં જીવવાનું કે ક્યારે કોનો વારો આવી જાય. બસ આ જ એમનું નસીબ બની ગયું હતું. પણ કહેવાય છે ને કે અત્યાચાર જ્યારે હદ વટાવી જાય ત્યારે નબળામાં નબળો જીવ પણ સામે થવાની હિંમત કરે છે. અને અહીં પણ એવું જ થયું. જંગલના પ્રાણીઓએ ભેગા મળીને શાંતિ માટે એક કહી શકાય કે ખતરનાક સોદો કરવાનો નિર્ણય લીધો. હવે જુઓ, આ કોઈ સામાન્ય સોદો નહોતો, આ તો એક મોટો જુગાર હતો. પ્રાણીઓએ વિચાર્યું કે રોજ કોણ મરશે એ ડરમાં જીવવા કરતાં એ નક્કી કરી લઈએ કે કોણ મરશે. એટલે કે અનિશ્ચિત ડરને બદલે એક નિશ્ચિત બલિદાન. આ બતાવે છે કે ડર ક્યારેક કેવા અતાર્કિક નિર્ણયો લેવા પર મજબૂર કરી દે છે. અને સિંહ એ તો માની ગયો, પણ પોતાની શરત સાથે. એની આ ધમકીમાં એની નિર્દયતા અને ઘમંડ સાફ દેખાય છે. એ સ્પષ્ટ હતું કે આ કરાર પ્રાણીઓ માટે કેટલો જોખમી હતો. અને પછી જ્યારે એવું લાગતું હતું કે હવે બધી આશા ખતમ થઈ ગઈ છે, ત્યારે વાર્તામાં એન્ટ્રી થાય છે એક અણધાર્યા હીરોની. એક નાનકડું સસલું, એ જ સસલું જેને એ દિવસે મોતને ભેટવા માટે મોકલવામાં આવ્યું હતું. તો અહીંયા જ આખી લડાઈનો સાર છે. એક બાજુ છે સિંહ, એટલે કે તાકાત, શક્તિ, બળ, અને બીજી બાજુ છે સસલું, એટલે કે બુદ્ધિ, ચતુરાઈ, સ્ટ્રેટેજી. આ તો પેલી ડેવિડ અને ગોલિયાત જેવી જ વાત થઈ ગઈ, નહીં? પણ આ સસલું બીજા પ્રાણીઓ જેવું નહોતું. એણે હાર ન માની. સિંહની ગુફા તરફ જતા એના મગજમાં એક જબરદસ્ત પ્લાન, એક સાહસિક યોજના આકાર લઈ રહી હતી. અને બસ અહીંથી જ આખી વાર્તા એકદમ રોમાંચક વળાંક લે છે. સસલું હવે પોતાનો પ્લાન અમલમાં મૂકવાનું શરૂ કરે છે. અને એનું પહેલું જ પગલું, જાણી જોઈને મોડું પહોંચવું. હવે આ કોઈ નાની સૂની વાત નહોતી. આ એક બ્રિલિયન્ટ સાયકોલોજીકલ મૂવ હતો. સસલાને ખબર હતી કે ગુસ્સે થયેલો દુશ્મન બુદ્ધિથી કામ નથી લેતો, અને એણે સિંહના આ જ ઘમંડને એની વિરુદ્ધ હથિયાર બનાવવાનું નક્કી કરી લીધું. હવે અહીંયા એક વાત પર ખાસ ધ્યાન આપવા જેવી છે. સસલાએ સીધો સિંહની તાકાતને પડકાર ન આપ્યો. ના, એણે હુમલો કર્યો એના ઘમંડ પર. એણે એક એવી વાર્તા બનાવી દીધી જેને સિંહનો અહંકાર, એનો ઈગો નજરઅંદાજ કરી જ ન શકે. અને પરિણામ? સિંહ ગુસ્સાથી લાલચોળ થઈ ગયો. એની આ પ્રતિક્રિયા જે વાતની સાબિતી હતી કે સસલાનો દાવ બરાબર નિશાન પર લાગ્યો હતો. હવે સિંહ દિમાગથી નહીં, પણ ગુસ્સાથી દોરાઈ રહ્યો હતો. જરા આ દૃશ્યની કલ્પના કરો. એક નાનકડું સસલું આગળ અને એની પાછળ ગુસ્સામાં પાગલ થયેલો પેલો વિશાળ સિંહ એને એના જ અંત તરફ દોરી રહ્યું છે. આ જ તો આખી વાર્તાનો સાર છે. અને હવે આવ્યો પ્લાનનો છેલ્લો અને સૌથી મહત્વનો ભાગ. સસલાએ સિંહના સૌથી મોટા દુશ્મનનો જ ઉપયોગ કર્યો. કોણ હતો એ દુશ્મન? ખુદ સિંહનું પ્રતિબિંબ. અને બસ, ખેલ ખતમ. સિંહનો અંત આવ્યો. પણ કેવી મજાની વાત છે. એને કોઈ બીજાએ ના માર્યો. એને માર્યો એના પોતાના જ ઘમંડે, એના પોતાના જ ગુસ્સાએ. આ હતી બુદ્ધિની, શક્તિ પરની એક શાનદાર જીત. તો આ આખી વાર્તામાંથી શીખવા શું મળ્યું? ચાલો એના સાર અને નિષ્કર્ષ પર એક નજર કરીએ. સસલાની આ જીત એક બહુ જ મોટો પાઠ શીખવે છે. જીવનમાં પણ આવું જ છે. ઘણીવાર મોટામાં મોટા પડકારોનો સામનો કરવા માટે તાકાત નહીં, પણ ચતુરાઈ, ક્રિએટિવિટી અને સારી સ્ટ્રેટેજીની જરૂર પડે છે. અને આ રીતે જે સસલું એક બલિદાન બનવાનું હતું, એ જ સસલું પોતાની બુદ્ધિના જોરે આખા જંગલનું રક્ષક બની ગયું. એક સાચો હીરો.
આ વાર્તા આપણને વિચારતા કરી દે છે નહીં? આપણા જીવનમાં પણ એવી કઈ જગ્યાઓ છે જ્યાં આપણે તાકાત વાપરવાને બદલે થોડી બુદ્ધિ વાપરી શકીએ? આ એક એવો સવાલ છે જેનો જવાબ આપણે સૌએ શોધવો જોઈએ.